જામનગરના લાખોટા તળાવ ખાતેથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને શહેરના મુખ્ય રાજમાર્ગો પર આ ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતોથી લોકોને જુસ્સો વધ્યો હતો। તિરંગા યાત્રામાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધારાસભ્ય રીવાબા જાડેજા તેમજ મેયર વિનોદભાઈ ખીમસુરિયા તથા મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિત નગરજનો જોડાયા હતા। સૌએ સેનાની કામગીરીને ઉત્સાહથી વધાવી હતી। જામનગર શહેરમાં तिरंगा यात्राનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન જામનગરની અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે। એમાં પૂર્વ સૈનિકો પણ છે, એમાં નાગરિકોની અલગ અલગ સંસ્થા છે, તમામ સમાજો, તમામ ધર્મો, એટલે કે આખું જામનગર એકજૂટ થઈ અને એમને એમના સૈન્ય પર, એમના ભારતીય આપણી હિન્દની ફૌજ એટલે આપણા સૈનિકો ઉપર કેટલું એમને ગર્વ છે એમને સરાહના કરવા, એમને સેલ્યુટેશન કરવા, એમને એક સલામી આપવા માટે અહીંયા બધું એકત્રિત થયું છે। અને જે વીર શહીદો આ આખા ઓપરેશન દરમિયાન જે શહીદ થયા રાષ્ટ્રની રક્ષા માટે, રાષ્ટ્રના ગૌરવને જાળવવા માટે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ આ આખું આયોજન છે।